નમસ્કાર મિત્રો, કેમ છો? આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે 12 ડિસેમ્બરનું કરંટ અફેર તમારા માટે લઈને હાજર થઈ ગયો છું કે જે ગવર્મેન્ટની તૈયારી કરતા હોય, પોલીસની, તલાટીની, શિક્ષકની, કોઈ પણ ગવર્મેન્ટ જોબ્સ હોય એમાં આ રીતના કરંટ અફેરના પ્રશ્ન પૂછાતા હોય. બરોબર છે? તો આજ 12 ડિસેમ્બરનું કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયું. ચાલો મોડું ન કરતા આજની વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો જો પસંદ આવે તો લાઈક કરી દેજો અને ભાઈબંધ દોસ્ત સાથે, ફેમિલી મેમ્બર સાથે વિડીયો શેર જરૂર કરજો. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. 12 ડિસેમ્બરનું કરંટ અફેર છે. એમાં પહેલો પ્રશ્ન છે, આંદ્રેજ બાબિસને કયા પદ પર નિયુક્ત કરવામાં આવ્યો છે? સાચો જવાબ છે તેમને ચેક રિપબ્લિકના પ્રધાનમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. બીજો પ્રશ્ન છે, દિવાળીના તહેવારને યુનેસ્કોની કઈ યાદીમાં સામેલ કરવામાં આવ્યો છે? સાચો જવાબ છે દિવાળીના તહેવારને યુનેસ્કોની માનવતાની અમૂર્ત સાંસ્કૃતિક વારસા યાદીમાં સામેલ કરવામાં આવ્યો છે. ત્રીજો પ્રશ્ન છે, યુનિસેફનો 79મો સ્થાપના દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? સાચો જવાબ છે 11 ડિસેમ્બર 2025 યુનેસ્કોનો 79મો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો છે. ચોથો પ્રશ્ન છે, 16 વર્ષથી ઓછી વયના કિશોરો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકનાર વિશ્વનું પ્રથમ દેશ કયું બન્યું? 16 વર્ષથી ઓછી ઉંમર હોય, બરાબર, અને સોશિયલ મીડિયા વાપરવાનો એવો દેશ કયો બન્યો? સાચો જવાબ છે ઓસ્ટ્રેલિયા વિશ્વનું પ્રથમ દેશ બન્યું છે જેણે સોશિયલ મીડિયા 16 વર્ષથી નાની ઉંમરે વાપરવાની મનાઈ ફરમાવી છે. પાંચમો પ્રશ્ન છે, બિહારમાં મહિલાઓની સુરક્ષા માટે કઈ નવી પોલીસ યુનિટ રચવાની જાહેરાત કરવામાં આવી છે? સાચો જવાબ છે અભયા બ્રિગેડ પોલીસ યુનિટ રચવાની જાહેરાત કરવામાં આવી છે. છઠ્ઠો પ્રશ્ન છે, ચેન્નઈમાં ગ્લોબલ એઆઈ કોન્ફરન્સનું આયોજન કોણ કરશે? સાચો જવાબ છે આઈઆઈટી મદ્રાસ અને ઇન્ડિયા એઆઈ મિશન કરશે. બંને મળીને ગ્લોબલ એઆઈ કોન્ફરન્સનું આયોજન કરશે. સાતમો પ્રશ્ન છે, આસામમાં કયો મહોત્સવ એશિયાના પ્રથમ સંરક્ષિત શાહી પક્ષી અભયારણ્યને પુનર્જીવિત કરવા માટે ઉજવવામાં આવ્યો? તો ચરાઈચુંગ મહોત્સવ ઉજવાયો છે. આઠમો પ્રશ્ન છે, શ્રી રાજગોપાલાચારીની 147મી જન્મજયંતિ ક્યારે ઉજવાઈ? સાચો જવાબ છે 10 ડિસેમ્બર 2025 તેમની 147મી જન્મજયંતિ ઉજવાઈ. નવમો પ્રશ્ન છે, નાગાલેન્ડમાં પરંપરાગત જળાશયોનું પુનર્જીવિત જીવન કરવા માટે કઈ પહેલ શરૂ કરવામાં આવી? સાચો જવાબ છે પુનરુત્થાન પહેલ શરૂ કરવામાં આવી છે. 10મો અને છેલ્લો પ્રશ્ન છે, ટાઈમ મેગેઝિન દ્વારા 2025ના સીઈઓ ઓફ ધ યર તરીકે કોની પસંદગી કરવામાં આવી? સાચો જવાબ છે નીલ મોહનને પસંદ કરવામાં આવ્યો છે 2025 સીઈ ઓફ ધ યર. તો દોસ્તો, આ છે કરંટ અફેરના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે તમારી ગવર્મેન્ટ્સની બધી જ એક્ઝામ માટે મહત્વના પ્રશ્ન બની રહેવાના છે. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયો ભાઈબંધ દોસ્તાર, ફેમિલી મેમ્બર શેર જરૂર કરજો, કારણ કે આવા જ નવા વિડીયો કરંટ અફેર અને જનરલ નોલેજ તમારા માટે લાવતો રહીશ. તો આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.